શુદ્રરૂપે દુઃખ પાપને નિવારતી જીનવાણી મૈયા તુજ કૃપાથી જીનવાણી મૈયા તુજ કૃપાથી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની મયા પૂજ્યવરા મુક્તલ લંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. પર્યુષણ મહાપર્વની સમસ્ત સંઘને મારી અનેક શુભેચ્છાઓ. આજે પર્યુષણ મહાપર્વનો 7મો દિવસ આવી ગયો. જોતજોતામાં દિવસો તો પસાર થઈ ગયા. હવે માત્ર એક દિવસ રહ્યો છે, પરંતુ એ એક દિવસ બહુ જ મહત્વનો છે. એ મહત્વના દિવસની પૂર્વ તૈયારી રૂપે આપણે આપણા આત્માને આજે પ્રિપેર કરવાનો છે, તૈયાર કરવાનો છે. તમારા ઘરે કોઈ સારો પ્રસંગ હોય, આવતીકાલે જ હવે પ્રસંગ આવી ગયો છે, આગલા દિવસે તમે શું કરો? આગલા દિવસે શું કરો? એમ તો તમે 4 મહિના પહેલા તૈયારી કરતા હો, પણ એ બધી તૈયારીઓ કલેક્શનની હોય છે. પરંતુ લાસ્ટ ડે આવી જાય ત્યારે શું કરવું? ત્યારે તો યાદ કરીને કોઈ વસ્તુમાં ખામી ત્રુટી ના રહી જાય એના માટે કેટલી કાળજી કરો. આ તો આપણા આત્માનું એક પર્વ છે. મારો ને તમારો આત્મા
અનાદિકાળથી આ સંસાર ચક્રમાં ફરી રહ્યો છે, અવનવા કર્મો બાંધે છે. જેમ આ ડિજિટલના જમાનામાં અનેક ડિજિટલ સાધનો વાપરતા લોકોને એના કેટલાક કીટાણુઓ જીવાણુઓ લાગી જાય છે, એનું ઝેર પ્રસરી જાય છે અને એના કારણે બોડી ટોક્સિનથી ભરાઈ જાય છે. અને હવે એવા પણ સાધનો નીકળ્યા હશે કે એ ટોક્સિનને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એવા સાધનો આપણા પોતાના વ્યવહારિક જીવનને જોઈએ તો વ્યક્તિ ખાય પીવે મોજ મજા કરે આનંદ કરે અને એમના બોડીમાં કેટલાક ટોક્સિન ભરાઈ જાય, કફ ભરાઈ જાય, પિત્ત વધી જાય. તો એ બધાને દૂર કરવાના ઉપાયો આપણે ડોક્ટરો પાસેથી, વૈદ્યો પાસેથી, વડીલો પાસેથી જાણીએ છીએ અને એને દૂર પણ કરીએ છીએ. મારે તો એ વિચારવું છે કે આપણે કેવા મજાના સ્થાનમાં આવી ગયા છીએ અને આપણો આત્મા હજુ કેટલાક ટોક્સિનથી ભરેલો છે. ભરીને આવ્યા છો કે નહીં? એ ટોક્સિન શાસ્ત્રની ભાષામાં જેને આપણે કર્મ કહી શકીએ. શું કહી શકીએ? જૈન શાસ્ત્રોની પરિભાષામાં એનું નામ શું છે? કર્મ. આ બધો જ ભરાવો અંદર થતો જ જાય છે. કેટલા ભવના ભેગા થયા છે. જેમ પેલા ડિજિટલ ડિટોક્સિન કરવામાં આવે અને બધા જીવાણુઓ કે અંદરમાં પ્રસરેલા ઝેરને દૂર કરી શકાય, એમ આપણા શાસ્ત્રોમાં પણ અંદર આત્મામાં ભરાયેલા ટોક્સિનને કાઢવા માટેના કેટલા ઉપાયો હશે. હમણાં જ મહાસતીજી કહેતા હતા તપ અને ત્યાગની વાતો. શા માટે કરવાના? તપ શું કામ કરવાનું? ઘરે જમવાનું બધું જ છે અને છતાં નાના ભૂલકાઓ પણ કહે કે મમ્મી આજે તો મારે ઉપવાસ કરવો જ છે. આ કોનો પ્રભાવ હશે? આ છે જીન શાસનનો પ્રભાવ. કોનો? જીન ધર્મનો પ્રભાવ છે, જીન શાસનનો પ્રભાવ છે. મને અને તમને આ કાળમાં, પંચમ કાળમાં, દુષ્મ કાળમાં જીન શાસન મળ્યું છે. આપણા ભાગ્યની પરાકાષ્ઠા કહેવાય. એકવાર એક બુકમાં વાંચ્યું હતું કે ઇન્ડોનેશિયામાં એક વિશ્વ ધર્મ પરિષદ ભરાણી અને એમનો એજન્ડા હતો which is the most scientific and the most practical religion in the world. સમજી ગયા બધા ઇંગ્લિશ જાણનારા? કયો ધર્મ એવો છે કે મોસ્ટ વૈજ્ઞાનિક એટલે
એકદમ પ્રોપર વિજ્ઞાનની સાથે જેને આપણે જોડી શકીએ એવો વૈજ્ઞાનિક ધર્મ કયો અને બીજા નંબરે પ્રેક્ટિકલ ધર્મ કયો? આપણે પ્રેક્ટિકલ લાઈફમાં લાવી શકીએ એવો ધર્મ કયો? સૌ પોતપોતાના ધર્મના ગુરુઓ આવ્યા છે. સૌ પોતાનો ધર્મ જ સાચો સારો કહે. સૌ કહે છે અમારો ધર્મ, બીજા કહે અમારો ધર્મ, જૈન ધર્મીઓ કહે અમારો ધર્મ. રિઝલ્ટ શું આવ્યું? રિઝલ્ટ એ આવ્યું કે જૈનિઝમ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ મોસ્ટ પ્રેક્ટિકલ રિલિજન. જુઓ તો ખરા, વિશ્વ ધર્મ પરિષદમાં જે ધર્મને પ્રાથમિકતા મળી. શું મળ્યું? પ્રાથમિકતા એટલે પ્રથમ અવ્વલ નંબર મળ્યો. એ ધર્મ કોનો છે? આપણો છે. કોનો છે? આનંદ થાય તેવી વાત છે કે નથી? કેમ શુષ્ક થઈને બેઠા છો? મોઢા પર હાસ્ય પણ કેમ નથી આવતું કે કયો ધર્મ સારો કહેવાનો? જીન શાસન શ્રેષ્ઠતમ છે. કેવડીનો પ્રરૂપિત જીન ધર્મ શ્રેષ્ઠ છે. એ ક્યાં પુરવાર થયું? વિશ્વ ધર્મ પરિષદમાં. મને લાગે છે કે મારા અને તમારા પુણ્યનો કોઈક વધારે ઉદય છે કે જેના કારણે આવા કાળમાં શું મળ્યું છે? ગર્વથી કહી શકીએ કે અમે કોણ છીએ? અરે હોટેલમાં જાઓ તોય માંગો છો. અને સૌથી વિશેષતા તો એ કે કોઈ પણ હોટેલોમાં અન્ય કોઈ ધર્મના ફૂડ ના હોય. કયા ધર્મના હોય? જૈન ફૂડ. આ પણ એક ગૌરવની વાત છે. તમે ફોરેનમાં જાઓ તો પણ તમને જૈન ફૂડ મળી રહે. મારે તો એ કહેવું છે, આવું મજાનું શાસન મળ્યું, આવો મજાનો ધર્મ મળ્યો. અને આપણે અત્યારે મહાપર્વને મનાવી રહ્યા છીએ. પર્યુષણ મહાપર્વ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, કેટલામો દિવસ આવી ગયો? 7મો દિવસ આવી ગયો. કોઈને મનમાં ખેદ થાય છે કે ઓહો આવા મજાના સરસ દિવસો હતા. દોડી દોડીને ઉપાસ રહે જતા હતા, કલાક શાંતિથી બેસીને સાંભળતા હતા. હવે એ દિવસો પૂરા થઈ જશે. કોને અફસોસ થાય છે? અફસોસ થાય છે કે રાજી થાવ છો કે હાશ હવે પૂરા થયા? હર્ષ થાય છે, અફસોસ થાય છે કે મજાનું કેવું વાતાવરણ હતું. લાગે કે મહાવિદ્ય ક્ષેત્ર જાણે અહીં જ છે. આવા મજાના વાતાવરણમાં આપણે મહાપર્વ મનાવી રહ્યા છીએ. આ પર્વ મૈત્રીનું પર્વ છે. આ પર્વ ભક્તિનું પણ પર્વ છે. અને આ પર્વ શુદ્ધિનું પણ પર્વ છે. કેટલી વસ્તુ યાદ રહી? મૈત્રી, ભક્તિ અને શુદ્ધિ. વિચારી લઈએ આ પર્વમાં આપણો મૈત્રીનો વ્યાપ વધ્યો કે ઘટ્યો? મિત્રતા વધારી કે ઘટાડી?
હે આપણું તો ફ્રેન્ડ સર્કલ બહુ મોટું, ગૌરવથી કહેતા હોય, પણ બહુમાં કેટલા હોય? 10-15 કપલ હોય, એથી વધારે કદાચ હોય. પણ આપણા ભગવાન મહાવીર સ્વામી વિશ્વ મૈત્રી સુધી પહોંચ્યા છે. ક્યાં સુધી? વિશ્વના પ્રત્યેક જીવો સાથે જેમણે મૈત્રી કરી છે, એને કોના પ્રત્યે દુશ્મનાવટ હતી? અરે કદાચ ચંડકોશીઓ આવી જાય, ડંખ મારી જાય, તો એને પણ ભગવાન શાંતિથી શું કહે? સંબુજઃ સંબુજઃ કિમ ન બુજઃ. શ્રીગણાંગ સૂત્રના આ શબ્દો શું કહે છે ચંડકોશિયાને? તું બોધ પામી જા, હજુ બોધ કેમ નથી પામતો? ચંદ્રશેખર મહારાજ સાહેબે એક બુક બહાર પાડી છે, ઘણા વર્ષો થઈ ગયા. બુકનું નામ છે બુજ બુજ ચંડકોશિયા. ક્યારેક હાથમાં આવે તો વાંચજો. એ માત્ર ચંડકોશિયાને નથી કહ્યું, કોને કહ્યું છે? એ ચંડકોશિયા જેવા ક્રોધી જેટલા પણ વ્યક્તિઓ હોય, એમાંથી ચૂંટી ચૂંટીને દાખલાઓ આપ્યા હોય. આપણને લાગે કે આપણામાં પણ આવું કોઈ તત્વ તો કામ નથી કરી રહ્યું. મૈત્રીનું પર્વ છે, આપણે તો મિત્રતા કેળવવાની છે, એના બદલે આપણે કોઈના શત્રુ તો નથી બનતા. આ ભક્તિનું પણ પર્વ છે. પેલી પંક્તિ સૌને આવડે છે. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલિભદ્રાદ્યા જીન ધર્મોસ્તુ મંગલમ. આમાં 3 વ્યક્તિના નામ આપવામાં આવ્યા છે. શેમાં? મંગલમ ભગવાન વીરો એટલે કોણ? ભગવાન મહાવીર સ્વામી. મંગલમ ગૌતમ પ્રભુ, ગૌતમ સ્વામી. મંગલમ સ્થુલીભદ્રાદ્યા એટલે સ્થુલીભદ્રજી. મેં આ પર્વને આગળ 3 શબ્દોથી નવાજીને કહ્યું કે આ મૈત્રીનું પર્વ છે, ભક્તિનું પર્વ છે, શુદ્ધિનું પર્વ છે. આ 3 વ્યક્તિ સાથે આ 3 શબ્દોનું અનુસંધાન છે. મૈત્રી કોના જેવી કેળવવી? ભગવાન મહાવીર સ્વામી જેવી વિશ્વ મૈત્રી. ભક્તિ કોના જેવી કરવી? ગણધર ગૌતમ સ્વામી જેવી. અને આંતરિક શુદ્ધિ કોના જેવી કરવી? સુલીભદ્રજી જેવી. જુઓ તો ખરા, આ 3 જે પર્વના નામ છે, મૈત્રી, ભક્તિ અને શુદ્ધિ, એ ત્રણેયના મુખ્ય વ્યક્તિઓને આ પંક્તિમાં આવરી લેવામાં આવ્યા છે. આપણે આ ત્રણેયને લઈને જે કાર્ય કરીએ, મૈત્રી ભાવથી કરીએ, ભક્તિથી કરીએ અને આત્મશુદ્ધિથી કરીએ, તો આપણામાં જીન ધર્મોસ્તુ મંગલમ શું પ્રવેશી જાય? મૈત્રી, ભક્તિ અને આંતરિક શુદ્ધિ. આ 3 વસ્તુ જીન ધર્મને પ્રગટ કરે
એક વચ્ચે પ્રશ્ન કરી લઉં કે આપણો ધર્મ એને આપણે જીન ધર્મ કહેવાય કે જૈન ધર્મ કહેવાય? શું બેમાંથી શું કહેવાય? જીન ધર્મ કે જૈન ધર્મ? આપણને કોઈ પૂછે તો એમ જ કહીએ છીએ જૈન ધર્મ. જૈન કહેવાય છે જે રાગ અને દ્વેષના સંપૂર્ણ વિજેતા બન્યા એવા ભગવાને પ્રરૂપેલો ધર્મ તે જૈન ધર્મ, અને એ આપણા માટે જીન ધર્મ છે. કેવો ધર્મ છે? જીન ધર્મ છે. જૈનોનો ધર્મ એટલે રાગ દ્વેષના વિજેતાનો ધર્મ. આ ધર્મ ક્યારે પ્રગટ થાય? ત્રણનો જ્યારે ત્રિવેણી સંગમ થાય. ત્રણ વસ્તુ કઈ? યાદ તો રાખો, મૈત્રી, ભક્તિ અને શુદ્ધિ. સાવ સહેલા શબ્દો છે. આચરવા કઠિન છે. આપણે તો મૈત્રી ભાવને પ્રગટ કરવા માટે અંદરના વેરના, ઝેરના, ઈર્ષાના, અદેખાઈના, દ્વેષના કેટલા ટોક્સિન બહાર કાઢવા પડશે. નહીં કાઢવા પડે? ખૂણે ખાંચરે પણ પડ્યા હશે. યાદ રાખજો, સંવત્સરી આવી જશે, આલોચના કરી લેશો, પ્રતિક્રમણ કરી લેશો અને ક્ષમાપના પણ થઈ જશે. પણ અંદરમાં પેલા કચરાઓ ભરાયેલા રહી જાય નહીં, એનો ખ્યાલ રાખવાનો છે. આજનો દિવસ એના માટેનો છે. આજનો પ્રવચનનો વિષય શું છે? તું તારો મિત્ર બની જા. અરે દુનિયાદારીના તમે ગમે તે વ્યક્તિ સાથે મિત્રતા સાધી હોય, મિત્ર બનાવ્યા હોય અને મિત્રનું મોટું સર્કલ બની ગયું હોય, મિત્ર કહેવાય કોને? મિત્ર કોને કહેવાય? તમે કહેશો મિત્રતાની વ્યાખ્યા શું છે? કોઈ બોલતા નથી. તમારા મિત્રો તો ઘણા છે, ફ્રેન્ડ સર્કલ તમારું મોટું છે, અને મિત્ર એટલે શું એ બોલતા નથી. સાથ આપે તે મિત્ર. આપણે એને સાથ આપીએ કે ના આપીએ, એ આપણને સાથ આપે. સાથ આપે તે મિત્ર. કલ્યાણ મિત્ર. હા, શબ્દો તો સારા છે. તો મિત્ર કોને કહેવાય? કહે છે પરહિત ચિંતા ઇતિ મૈત્રી. મૈત્રીનો ભાવ, મિત્રતાનો ભાવ એ શું છે કે પરહિત ચિંતા. કોની ચિંતા હોય? આપણને કોની પડી છે? આપણી પોતાની. હું પડી ન જાઉં, મને બેસવાની ખુરશી મળી જાય, હું શાંતિથી ઘરે પાછી પહોંચી જાઉં. આપણી ચિંતા તો કરીએ જ છીએ. આ ભવમાં નહીં, ભવાંતરોમાં પણ જીવે પોતાના શરીરની, પોતાના પરિવારની તો ચિંતા કરી જ છે. પણ અહીં મૈત્રીની વ્યાખ્યા શું આપી છે? પરહિત ચિંતા. પરહિત એટલે શું? બીજાનું હિત થાય, બીજાનું કલ્યાણ થાય,
હમણાં જ કહ્યું કે કલ્યાણ મિત્ર હોય એ વ્યક્તિ શું વિચારે કે બધાનું કલ્યાણ થાય, મારું થાય કે ન થાય. એક ભાઈ અમારી પાસે વર્ષો પહેલા આવતા, હવે તો એ પરલોક સિધાવી ગયા છે. એ જ્યારે આવે અને હજુ તો દરવાજામાં પગ મૂકે, અમે જે સ્થાનકમાં હોઈએ ત્યાં આવતા વેદ બોલે, ભગવાન સૌનું ભલું કરજે અને શરૂઆત મારાથી કરજે. શું કહે? શરૂઆત તો મારાથી હો. મારે તો એ કહેવું છે કે પરહિત ચિંતા ઇતિ મૈત્રી, બીજાના હિતની ચિંતા કરવી. કોઈ પણ બે વ્યક્તિ રસ્તામાં ચાલતા ચાલતા આમને સામને ભેગી થઈ જાય તો એ વાતો શું કરે? તમે કોઈને મળો, બે જણા મળો ને તો વાતો શાની હોય? ત્રીજાની. એ વાત પણ બરાબર છે, પણ એ સિવાય કાં તો ખબર અંતર પૂછે, કાં તો સુખ દુઃખની વાત હોય. શું કહે? હમણાં તો મારો પગ બહુ દુખે છે, ત્યાંથી શરૂઆત થઈ જાય. હમણાં તો બહાર નીકળાતું નથી. એટલે કાં તો સુખની કાં તો દુઃખની. સુખના પ્રસંગો ગયા હોય તો કેમ દેખાતા નહોતા? તો કે અમારા ઘરે મોટો પ્રસંગ હતો. હા, એટલે ટૂંકમાં કહું છું, કાં તો એ સુખ કે દુઃખની વાત કરી. કંઈક હિંગવાના આવનારા લોકો હોય, ક્યારેક ક્યારેક પ્રવચનો સાંભળતા હોય, કંઈક ધર્મની વાતોને જાણતા હોય તો એ શું કહે? પુણ્ય અને પાપની વાતો કરે. શું કરે? હમણાં તો અમારો પાપનો ઉદય ચાલે છે. શું ચાલે? કાં તો કહે કર્મનો ઉદય ચાલે છે, હમણાં તો આમ છે ને તેમ છે. અને કાં પુણ્યનો ઉદય ચાલતો હોય તો એના વર્ણન કરવા માંડે. હજી આગળ વધીએ, કેટલી વાતો થઈ. કાં તો સુખ દુઃખની કરી, કાં તો પુણ્ય પાપની કરી. અને જો વાસ્તવિક ધર્મને પામ્યા હોય તો એ પોતાના હિત અને અહિતની વાતો કરી. શું કરી? હમણાં તમારાથી સામાયિક પણ થતી નથી. અરે હું બેસી શકતી નથી, પ્રતિક્રમણની ક્રિયાઓ બરાબર થઈ શકતી નથી. આવા જે હિત અને અહિતના કાર્યો પોતાનાથી થતા હોય એની વાતો કરે. અહીં તો મૈત્રી ભાવ કેળવવા માટે શું કહ્યું? પરહિત ચિંતા. એમાં એમ નથી કહ્યું કે પરના પુણ્યની ચિંતા કરો, પરની સર્વ સુવિધાઓ સંચવાઈ જાય એવી ચિંતા કરો, એવું નથી કહ્યું. હિત ચિંતક કોણ હોય? મિત્ર હોય તે. અને એવા મિત્રને કલ્યાણ મિત્ર કહેવાય, ધર્મ મિત્ર કહેવાય. શાનું વિચારે? મારું તો હિત થાય પણ જગતના સર્વ જીવોનું હિત થાય. બધા લોકો ધર્મ પામે, ધર્મની સર્વ સુવિધાઓ બધાને મળે અને ધર્મનો પ્રચાર પ્રસાર સારો થાય. લોકો ધર્મને પોતાના હૃદયમાં સ્થાન આપે અને એના કારણે દરેક વ્યક્તિઓને સુખ મળે, શાંતિ મળે, આનંદ મળે અને સૌનું જીવન સમાધિમય પસાર થાય.
આવી ભાવના હોય તો કહેવાય કે આ મિત્ર છે. બાકી તો તમને કંપની આપે, છાયાબેન સાથ અને સહકાર આપે, તમારા પાપના કામ હોય કે અધર્મના કામ હોય કે તમારા સાંસારિક કાર્યો હોય, એમાં સમયે આવીને ઊભા રહી જાય, અમે બધું સંભાળી લેશું. કયા કાર્યમાં સાથ સહકાર આપે છે એ પણ જોવું જોઈએ. મિત્ર તો જરૂર છે અને સાથ અને સહકાર આપે પણ છે, પણ કયા કાર્યમાં? આત્માનું હિત થાય એવા કાર્યમાં કે આત્માનું બગડતું હોય, અહિત થતું હોય, આરમ સમારમ થતા હોય, એમાં તમને રાત દિવસ મહેનત કરીને સાથ સહકાર આપે એ સાચા મિત્ર કે ધર્મ માર્ગે વાળે તે સાચા મિત્ર? વિચારી લેજો. આપણે જે મિત્રતા વધારી છે, 1-2 નહીં, 10-15 નહીં, મિત્રતાનું સર્કલ બહુ મોટું કર્યું હોય, પણ એ બધા મિત્રોને તમે પણ ધર્મના માર્ગે લાવો અને એ તમને ધર્મના માર્ગે લાવે. બેનો, તમારી કીટી પાર્ટી હોય ત્યારે તમે શું કામ કરો ત્યાં ભેગા થઈને? ગેમ રમીએ, મોજ મજા કરીએ, આનંદ કરીએ, એકબીજાની મજાક ઉડાવીએ અને 2, 3, 4 કલાક આનંદમાં ને આનંદમાં. એને આનંદ કહેવાય કે શું કહેવાય? આનંદ આત્માનો હોય તો એ આનંદ છે. હું તો કીટી પાર્ટી વાળા બહેનોને પણ કહું કે જરૂર કરો કીટી પાર્ટી, પણ એમાં ધાર્મિકતાને પ્રવેશ કરાવો. શું કરાવો? એકબીજા એવા પ્રશ્નો કરો કે આ 1 મહિના દરમિયાન, મહિને કરો ને, તો 1 મહિના દરમિયાન તારાથી શું પાપ થઈ ગયા, તે શું કર્મ બંધન કર્યા, એકબીજાના પ્રાયશ્ચિત કરાવો, એકબીજાને ધર્મ માર્ગે વાળો, તો સાચા મિત્ર અને તો કીટી પાર્ટી તમારી સાર્થક. મારે તો એ કહેવું છે કે આપણે તો આજનો વિષય રાખ્યો છે, તું તારો મિત્ર બની જા. કોનો? જગતની મિત્રતાની તો આપણે ઘણી વાતો સાંભળીએ છીએ. કૃષ્ણ અને સુદામાની મૈત્રી કેવી સરસ મજાની હતી. સુદામાને સર્વ પ્રકારે સમજનાર શ્રી કૃષ્ણ વાસુદેવ જ હતા. અને જૈન ધર્મમાં મૈત્રી કોની વખણાણી? જૈન ધર્મમાં આર્દ્ર કુમાર અને અભય કુમાર, મગધના અધિપતિ શ્રેણિક મહારાજાના પુત્ર અભય કુમાર અને આર્દ્ર કુમારની મૈત્રી. આ બંને મિત્ર કેવી રીતે બન્યા એનો આખો ઇતિહાસ છે. અને તમે બધા જ જાણો છો એ અનાર્ય દેશના હતા અને અભય કુમાર આર્ય દેશના હતા. અને છતાં પણ બંનેની મૈત્રી કેવી જામી ગઈ, કેમ જામી એ પણ તમે જાણો છો. આજના કાળમાં ઘણા બહેનો કે ઘણા યુવાન ભાઈઓ ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોબાઈલમાં આપી. શું આપી? કોઈને કોઈ વ્યક્તિ ફ્રેન્ડ તરીકે ગમી ગઈ હોય તો શું કરે? રિક્વેસ્ટ કરે, હું તારી સાથે ફ્રેન્ડશિપ કરવા ઈચ્છું છું. ભલે નિર્દોષ છે, કોઈ અલગ વિચાર ના કરશો નહીં,
પણ મિત્રતા માટે પણ માગણી કરવી પડી, રિક્વેસ્ટ કરે છે. એવું સાંભળ્યું છે કે ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ કરે અને એ ફોન દ્વારા, મેસેજ દ્વારા એક્સેપ્ટ પણ કરી લે અને બંને મિત્ર બની જાય અને પ્રસંગે પછી મળતા પણ થઈ જાય. મારે તો એ કહેવું છે કે આપણે આપણા આત્માને જ રિક્વેસ્ટ કરી લઈએ કે તું મારો શત્રુ બનીને ઘણા વખતથી રહ્યું છે. આપણો આત્મા શત્રુ છે કે મિત્ર છે? આપણા પ્રત્યે એમની મિત્રતા છે કે શત્રુતા છે? મૈત્રીની વ્યાખ્યા મેં પહેલા કરી છે. પરહિત ચિંતા ઇતિ મૈત્રી. આપણો આત્મા દુઃખી ન થાય, એ નરક નિગોદમાં ન જાય, દુર્ગતિમાં ન જાય, એકેન્દ્રિયાદિના ભવો ના કરવા પડે, એના માટેની ચિંતા આપણે કરીએ છીએ કે નથી કરતા? વિચારી લેજો. આપણે તો આપણા જ મિત્ર બનવાનું છે. કોના? તો આપણા આત્માના મિત્ર બનવા માટે એ આપણાથી પર તો થઈ ગયો ને. આપણું અત્યારે આ બોડી છે અને આપણો આત્મા છે, બે અલગ છે ને. તો આપણે આપણા બોડી થકી કેવા કાર્યો કરીએ છીએ જેનું પરિણામ આપણા મિત્ર આત્માને ભોગવવું પડશે. સમજી ગયા? કોના આત્માને ભોગવવું પડે? આપણે આપણા આત્માને જ મિત્ર બનાવી લઈએ તો વિચારવું પડે કે ના પડે? તું તારો મિત્ર બની જા. કોનો? તમે આરમ સમારંભ કરો, એક બાલટી પાણીની જરૂર હોય ત્યાં ફુવારો ચાલુ કરી દો. કરો છો? ઘણા કરતા હશે. ઘણાના બાથરૂમમાં ગોઠવાયેલા હશે. કેટલું પાણી જાય કાંઈ ખબર નહીં. અરે લાઇટિંગ કેટલી હોય એની કોઈ સીમા ના હોય. આરંભ સમારંભો કેટલા હોય જેમાં જીવદયા પડાતી જ ના હોય. હિંસાના કેટલાક કાર્યો થતા હોય. આ બધાથી જે કર્મ બંધન થાય તે કોને ભોગવવા પડશે? આપણા આત્માને ભોગવવા પડશે. તો આપણે જો આત્માને મિત્ર બનાવી દઈએ તો એની ચિંતા આપણને થાય કે ના થાય? તું તારો મિત્ર બની જા. કઠિન લાગે છે? બધાના મોઢા પડી ગયા. શા માટે? કારણ કે ડગલે ને પગલે આપણે કેવું કાર્ય કરીએ છીએ? ધર્મયુક્ત કે અધર્મયુક્ત? એનાથી પુણ્ય બંધાતા હોય કે પાપ બંધાતા હોય? આવો વિચાર પણ આવે છે ખરો? અરે ઘરનું બધું જ એકદમ સરસ સાફ સુથરું રહેતું હોય, ભલે ને ગમે તેટલા આરંભ સમારંભથી કરતા હોય, પણ જ્યારે થઈ જાય ત્યારે બહેનો એમ માને કે હા કેવું મજાનું ટકાટક કરી દીધું. મારે તો એ કહેવું છે, તું તારો મિત્ર બની જા. કોનો? આપણે આપણા જ મિત્ર બની જઈએ તો આપણો આત્મા અહીંથી જ્યારે જાય, જવાનો છે કે નથી જવાનો? જવાનો છે. અહીંથી જ્યારે જવાનો હોય ત્યારે એ કોઈનો શત્રુ બનીને તો નથી જતો, કે પોતાનો શત્રુ બનીને તો નથી જતો.
અહીંથી તમારે બહાર ગામ જવું હોય તો પહેલેથી કેટલી અરેન્જ કરો છો? ત્યાં કઈ હોટેલમાં જઈને ઉતારો કરવો છે, ત્યાં શું ખાવા પીવાની વ્યવસ્થા છે, હા, કેટલી સગવડતાઓ મળે તેમ છે, આ બધું તમે નક્કી કરીને જાઓ કે ના જાઓ? અને અહીંથી જ્યારે પ્રયાણ કરવાનું હોય આપણા આત્માને, ત્યારે શું વિચારીને જઈએ છીએ? આપણને ત્યાં જશું તો ગાડી ટક્યા મળશે કે નહીં મળે? મળશે બરબિયાભાઈ? અહીંયા આપણે એ આરામથી રહીએ છીએ, મનગમતા ભોજન ખાઈએ છીએ, હા, અરે વસ્ત્રો પણ નત નવા પહેરીએ છીએ. ત્યાં શું મળશે એના માટેની ચિંતવના ક્યારે કરવાની? આ તો મહાપર્વના દિવસો છે. આ મહાપર્વના દિવસોમાં આપણે જો આવી ચિંતવના નહીં કરીએ તો પછી પાછા સંસારમાં તમે ઓતપ્રોત થઈ જાઓ ત્યારે આવશે ખરી આવી ચિંતવના? ત્યારે તો નહીં જ આવે. ક્યારે આવે? અત્યારે ધર્મનો માહોલ હોય, સૌ કોઈ ધર્મ કરી રહ્યા હોય, ધર્મની વાતો સાંભળવા મળતી હોય, અરે આપણને જ આપણા પોતાના મિત્ર બની જવાની વાતો સાંભળવા મળે. અને તે વખતે જો આપણને આપણા જીવનનો વિચાર જ ના આવે તો ત્યાં જઈને શું થશે, આપણે ક્યાં જશું એ જ ખબર નથી. છે ખબર? અરે આપણા પાપો તો આપણે પોતે જ જાણીએ છીએ. કોણ જાણે? ઘરના સભ્યો પણ ના જાણે. અરે કેટલીક વાતો તમારી ગુપ્ત હોય, અંગત વ્યક્તિને પણ ના કહી હોય. કેટલા પાપાચાર સેવી સેવીને વૈભવ અને વિલાસ મેળવ્યા હોય, લક્ષ્મીની છોડો ઉછળતી હોય, અન્યાય અનીતિથી આવેલી લક્ષ્મી હોય, પણ એનો એકરાર કોની પાસે કરો છો? કરો છો કે નથી કરતા? ના, એ એકરાર કરતા નથી. અન્યાય અને અનીતિથી આવેલા ધનથી થતા મોજ શોખ વ્યક્તિને ક્યાં લઈ જાય? પણ ઘરની વ્યક્તિઓ પણ પૂછતી નથી કે આ બધું અઢળક ક્યાંથી આવે છે, અને એ વ્યક્તિ પોતે પણ વિચારતી નથી કે હવે હું ક્યાંય અટકી જાઉં. આપણને મહાપુરુષો કહે છે, ક્યાંક અટકો અથવા ક્યારેક અટકો. શું? ક્યાંક અથવા ક્યારેક. ક્યાંક એટલે ક્યાંક એટલે તમે તમારી લક્ષ્મીની મર્યાદા કરી લો. તમે કહેશો આ જમાનામાં મર્યાદા કરવી પરવડે તેમ નથી. પરવડે? મર્યાદા કરીએ તો શું થાય? મોંઘવારી વધતી જાય છે, બીમારીઓ વધતી જાય છે, હા, ગરીબી વધતી જાય છે. અને મર્યાદા જો એકવાર થઈ ગઈ તો એમાં તો બાંધછોડ કરાય નહીં. એટલે ભગવાને કહેલું પરિગ્રહ પરિમાણ વ્રત કેટલામું? કોણે કોણે 12 વ્રત સ્વીકાર્યા છે? બેનો તો જલ્દી સ્વીકારી લે, એને શું કામ છે? એમાં પણ ગણતરી ના. જુઓ ને આંગળી કેટલી અને ઊંચી થાય છે. અને ભાઈઓમાં કરે તો બહુ મહત્વની વાત છે.
કારણ કે એમના જ હાથમાં બધો જ વ્યવહાર હોય. ઘરની સાર સંભાળથી લઈને વ્યક્તિની સાર સંભાળ કોના હાથમાં હોય? ભાઈઓના હાથમાં. અને તો પણ આપણા 32 આગમોમાં કહી દઉં, 32 આગમોમાં શ્રાવકોનો અધિકાર છે, શ્રાવિકાનો અધિકાર નથી. આગમોમાં કોનો અધિકાર છે? અધિકાર એટલે આમ અધિકારની વાત નથી કરતી. કયું સૂત્ર છે? ઉપાસક દશાંગ સૂત્ર. કેટલા શ્રાવકો? 10 શ્રાવકો. અરે ભગવાનના તો હજારો શ્રાવકો હતા. અને સિદ્ધાંતમાં કેટલાને લીધા? જુઓ, એ પણ વિશેષતા છે કે હજારો શ્રાવકોમાંથી 10 ને જ પ્રાયોરિટી શા માટે મળી? શા માટે મળી? એમણે 12 વ્રતોને બરાબર પાડ્યા. પોતાની આંતરિક શુદ્ધિ પૂર્વક પાડ્યા. ભગવાન પ્રત્યેની ભક્તિથી પાડ્યા. અને એના દ્વારા એમણે આખા જગત સાથે મૈત્રી એવી પ્રસરાવી કે આજે પણ આનંદ કામદેવ શ્રાવકને બધા યાદ કરે. અને અહીંથી ગયા હોય એવા આપણા જ આ વર્ગના શ્રાવકો કેટલા ગયા હશે? કોને યાદ કરે છે? કોને યાદ કરે? આનંદ કામદેવ ચીણી પેટા કેટલા છે? 10 શ્રાવકો, ફક્ત 10. મારે તો એ કહેવું છે, ભલે મર્યાદાઓ બેનો કરે, પણ અધિકાર કોને મળ્યો છે? અમારા શ્રાવક વર્ગને મળ્યો છે. મારે એ કહેવું છે કે દરેક વ્યક્તિ પોતપોતાના મિત્ર બની જાય. અને એ મિત્ર બનીને શું કામ કરે કે મારો આત્મા ભવિષ્યમાં ક્યાંય પણ એવી ગતિઓમાં ન જાય, એવી જાતિઓમાં ઉત્પન્ન ન થાય, એવા સ્થાને ઉત્પન્ન ન થાય કે જ્યાં જઈને મારે ધર્મ તો નહીં મળે પણ દુઃખ, કષ્ટ, વેદના, યાતનાઓ ભોગવવી પડે. તમને ખબર છે મૃગાપુત્ર કોણ? મૃગાલોઢિયા નહીં, મૃગાપુત્ર. માતાને કહે છે કે 19મું અધ્યયન છે ઉત્તરાધ્યન સૂત્રનું. માતાને કહે છે કે માં, મેં એવા કષ્ટો સહન કર્યા છે. જ્યારે આજ્ઞા ન આપતી હોય ને, કષ્ટ બતાવતી હોય સંયમી જીવનના, અરે બેટા તારી ચૂકો મળકાયા છે, તારાથી સંયમ જીવન કેમ પડા છે, આવું બધું જ્યારે માં કહેતી હોય ત્યારે કહે છે કે સવ્વ ભવેવી અસાયા વેયણા વેદિતામયે નિમેષંતર મિત્તંપી જમસાતા નથી વેયણા. મૃગાપુત્ર ગાથાના માધ્યમથી કહે છે કે હે માં, મેં એવા કેટલા ભવો વિતાવ્યા છે જ્યાં એક આંખનો પલકારો પડે ને, પડે છે કે નથી પડતો? કેટલો સમય હોય? એક પલકારો પડ્યા પછી બીજો પડતા કેટલી વાર લાગે? તરત જ પડી જાય. તો માં એટલા સમય માટે પણ એ ભવોમાં મેં સાતાનો અનુભવ કર્યો નથી. શું કહે છે? જો મૃગાપુત્ર જેવા
આવું કહી શકતા હોય તો આપણે આવા ભવો કર્યા હશે કે નહીં કર્યા હોય? વેદના વેદિતામયી શું કહે છે? એટલી પારાવાર વેદનાઓ મેં ભોગવી છે. અત્યારે આપણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના જીવોને, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય જીવોને હણતા જરાય અચકાતા ન હોઈએ, આપણી દશા શું થાય? મૃગાપુત્ર જેવી આપણી દશા તો નહીં થાય કે થશે? જે જીવોની ઘાત કરતા હિચકિચાટ થતો નથી, થાય છે? અચકાઈએ છીએ ક્યાંય પાપ કરતા? નહીં. જો ન અચકાતા હોઈએ અને પ્રમાદના કારણે આપણે કેટલાય જીવોની હિંસા કરી નાખતા હોઈએ તો એ બધા જીવો સાથે બંધાયેલા વેર આપણને ક્યાં લઈ જાય? દુર્ગતિમાં ના જવું પડે? જરૂર જવું પડે. અને અત્યારે હજુ બાજી હાથમાં છે. ક્યારે? અત્યારે એટલે કાલે આપણા ડૉક્ટર સાહેબ આવ્યા હતા, કુલીનભાઈ, બધા ઓળખે છે, આપણા કમિટીમાં આવી ગયા છે હવે તો. એ કહેતા હતા, બહુ મજાની વાત છે, મને એ વાત કેટલા વખતથી વિચાર આવતો હતો. એ પણ કહેતા હતા કે મનુષ્યનો ભવ તો બહુ ઓછી વાર મળે છે. કેટલી વાર? એમ કહેવાય છે કે 2000 સાગરોપમનો કાળ હોય. સાગરોપમ એટલે બહુ દીર્ઘકાળ છે. 2000 સાગરોપમનો કાળ હોય. એટલો સમય પસાર થયા પછી કોઈ પણ ત્રસ જીવો, ત્રસ એટલે હાલતા ચાલતા, મારા તમારા જેવા, પશુ પક્ષી જેવા, કીડા મકોડા જેવા, એવા ત્રસ જીવો ક્યાં ચાલ્યા જાય ખબર છે? સ્થાવર નાડીમાં ચાલ્યા જાય. પછી એને ત્રસ થવા ન મળે. સમજી ગયા? 2000 સાગરોપમનો કાળ ત્રસપણે જીવવા મળે. એમાં ભલે ક્યારેક પશુ થાય, ક્યારેક મનુષ્ય થાય, દેવ થાય, નારકી થાય, જે પણ થાય, પણ હલન ચલન પોતાની મેળે કરી શકે એવા હાલતા ચાલતા જીવો બની શકે એવો આટલો વિસ્તૃત કાળ છે 2000 સાગરોપમનો. અને પછી નિયમમાં આ જૈન દર્શનના નિયમ પ્રમાણે એ જીવને ક્યાં જવું પડે? સ્થાવર નાડીમાં. તમે 14 રાજલોકનો નકશો જુઓ, વચ્ચેની પટ્ટી છે આખી, એ શું છે? એ ત્રસ નાડી છે. અને બાકીનો જેટલો પાર્ટ છે એ બધો સ્થાવર નાડી છે. અને ત્યાં જાય એટલે સ્થાવરમાં જ ઉત્પન્ન થવાનું, એટલે એકેન્દ્રિયોમાં જ ઉત્પન્ન થવાનું. હવે કોઈને પ્રશ્ન તો થાય નહીં કે આપણે જ્યારે ત્રસ્તપણે જીવવા મળ્યું છે તો એમાં માનવના ભવ કેટલા? માનવના ભવ કેટલા મળે? 2000 સાગરોપમનો જંગી કાળ હોય, એમાં ત્રસપણે અને ત્રસમાં પણ માનવપણે જીવવાના ભવો 48. કેટલા? આપણે આમ વેઢે ગણી શકીએ એટલા આપણને માનવ થવા મળ્યું. આ 48માંથી મારે હવે પ્રશ્ન કરવો છે, 48માંથી આપણો આ માનવ તરીકેનો ભાવ કેટલામો હશે? કેટલામો હશે? પહેલો હશે, બીજો હશે, 14મો હશે? હા, વિચારી લો. આપણે એમ જ માનવાનું કે આ 48મો ભાવ એવો છે
કે આપણે મનુષ્ય થયા છીએ, હવે આપણને મનુષ્ય થવા મળશે નહીં. મળશે કે નહીં પ્રશ્ન આવે. નહીં મળે. આ તો 48 હોય તો ન મળે. 48મો ભાવ જો હોય, આપણે કેમ માનીને ચાલવાનો? આ 48મો જ છે, તો હવે શું કરવાનું? હવે શું કરવાનું? કામ કરી લેવાનું. હે, કયું કામ કરવાનું? એ પણ મોટો પ્રશ્ન છે. કયું કામ કરવાનું? આત્માનું. મારા આત્માને હું મારો મિત્ર બનાવી દઉં. શું બનાવી દઉં? સત્વેશ મૈત્રી. તેનો કોને મિત્ર બનાવશો? હવે પોતાના સત્વ. હે, કોને મિત્ર બનાવશો? સત્વેશ મૈત્રી. આપણે આપણા આત્માને મિત્ર બનાવી દઈએ. હા, વ્યવહારના જીવનમાં તો આપણે પેલી ભાવનાઓ ભાવતા હોઈએ ત્યારે કહીએ સત્વેષુ મૈત્રી ગુણીષુ પ્રમોદમ ક્લિષ્ટેષુ જીવેષુ કૃપાપરત્વમ માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તો સદા મમાત્મા વિદધાતુ દેવ. શું કહે છે? સત્વ એટલે પ્રત્યેક જીવો પ્રત્યે મારો મૈત્રી ભાવ રહે. ગુણીષુ પ્રમોદમ. કોઈ ગુણવાન દેખાય તો શું કરવાનું? ઈર્ષા કરવાની નહીં. ગુણવાન દેખાય તો શું કરવાનું બેનો? એની ઈર્ષા કરવાની, અદેખાઈ કરવાની નહીં. એમના પ્રત્યે પ્રમોદ ભાવ જગાવો. ધન્ય છે આ આત્માને. કોઈ દાન કરે, કોઈ શિયળ પાડે, કોઈ તપ તપે, કોઈ ચારિત્રનું પાલન કરે, એમને જોઈ જોઈને અનુમોદના ભરપેટ કરો, જેના કારણે એ બધા જીવો સાથે આપણો શું જળવાઈ રહે? પ્રેમ ભાવ, મૈત્રી ભાવ જળવાઈ રહે. સત્વેષુ મૈત્રી ગુણીષુ પ્રમોદમ ક્લિષ્ટેષુ જીવેષુ કૃપાપરત્વમ. કોઈ દુઃખી જીવો પણ હોય, જેને ખાવા ના મળતું હોય, વસ્ત્રો પહેરવા ના મળતા હોય, રહેવાનું સાધન ના હોય, એને જોઈને કદાચ તમે એના દુઃખ દૂર કરી શકતા હો તો કરો, નહીતર દિલમાં કરુણા ભાવ તો લાવો. શું કરવાનું? એના પ્રત્યે દયા ભાવ તો કેળવો. ક્લિષ્ટેષુ જીવેષુ કૃપાપરત્વમ માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તો. આ બહુ મોટી વાત છે. વિપરીત વૃત્તિ વાળા. વિપરીત તમે સમજો છો? આપણા ઓપોઝિટ હોય, આપણા વિરોધી હોય, આપણા સહકારી સાથી ના હોય, જે કાયમ માટે આપણી સાથે વિરોધ વિરોધ અને વિરોધ જ કરતા હોય, એવા વ્યક્તિ પણ હોય કે ના હોય? પણ એના પ્રત્યે પણ શું કરવાનું છે? માધ્યસ્થ ભાવ. મધ્યસ્થી કેળવી લો. અને જો આટલું કરીએ તો પછી આપણે આપણા મિત્ર બનીએ કે ના બનીએ? આપણા આત્માનું હિત થાય કે ન થાય? પરભવમાં આપણી સદગતિ થાય કે ન થાય? અને સદગતિ થાય તો ત્યાં સુખ આનંદ બધું મળે યા ન મળે? આપણે જ ભલા ભાવ રાખીએ. ભલું કરે એનું ભલું થાય, અને બુરું કરે તો બુરું થાય. આ તો દેખીતો વ્યવહાર છે. મારે અને તમારે શું બનવાનું છે? શું બનવાનું છે? આપણા પોતાના મિત્ર બનવાનું છે. આપણા આત્માની દુર્ગતિ ન થઈ જાય, આપણો આત્મા ભટકી ના જાય, આપણા આત્માને દુઃખ સહન ના કરવા પડે, આપણો આત્મા પ્રગતિ સાધતો સાધતો એકવાર મોક્ષના દ્વાર સુધી પહોંચી શકે, એમના માટે આપણે શું કરવાનું છે?
આપણા પોતાના મિત્ર બની જઈએ અને જેને પોતાની સાથે મિત્રતા હોય ને એને બીજા જીવો સાથે મિત્રતા ઓટોમેટિક આવી જાય. ભગવાનને વિશ્વ મૈત્રી સુધી પહોંચવાની તક ક્યારે મળી? એ સૌથી પહેલા પોતાના મિત્ર બની ગયા. કોના? એ પોતે પોતાના મિત્ર બન્યા એટલે એને પછી પેલી ઉપસર્ગ આપનારી કદાચ કઠપૂતના મળે. ખબર છે ને? વ્યંતરી હતી. અને શિયાળાની કડકડતી ઠંડીમાં ભગવાન નદીના કિનારે ધ્યાનસ્થ ઊભા છે અને પેલી વ્યંતરી વેર વાળવા આવી. શું કર્યું? એ પોતાની જટા આખી ખુલ્લી કરીને બાજુની જ નદીમાં એ જટાને બોળે. કડકડતી ઠંડીમાં નદીનું પાણી કેવું હોય? હિમ જેવું, બરફ જેવું. એમાં આખી જટા બોળે અને ભગવાન જ્યાં ધ્યાનસ્થ ઊભા હોય ત્યાં નીતરતા એ જટાથી આવે અને ભગવાન પર છંટકાવ કરે. અને એના પ્રત્યે પણ ભગવાને શું કર્યું? એના પ્રત્યે જરા માત્ર આંશિક પણ દ્વેષ કર્યો ખરો? અને આપણને તો જરા ખુરશી કોઈ ખસેડવાનું કહે ને, શું કે ભાઈ જરાક આગળ જાઓ ને, તો પણ ના ગમે. જુઓ તો ખરા ક્યાં એ ભગવાન હતા અને ક્યાં આપણે છીએ. તું ક્યાં અને હું ક્યાં? આપણે વિચારી લઈએ. આપણે એવા જ આત્મા છીએ જે આત્મા પરમાત્મા બનવાને સર્જાયેલો છે. જૈન દર્શન તો કહે છે અપ્પા સો પરમપ્પા. આત્મા એ જ પરમાત્મા છે. તો આપણો આત્મા પરમાત્મ તત્વને ક્યારે પામશે? ક્યારે પામશે? પામવું છે કે નહીં? કે અહીંયા બધું આ જે છે એઝ ઇટ ઇઝ બધું બરાબર જ છે, આમ જ ચાલવા દો. આ તો માં સતીજી તમે બોલો છો, અમે સાંભળવા આવ્યા છીએ. 1 કલાક 1.25 કલાક અમે સાંભળી લેશું, પણ પછી શું કરશું? વાહ, ધન્યવાદ. અહીં જ મૂકીને જશું. ભાઈ કહે છે કે અમે તમારું તમને જ સોંપીને જશું. તો આપણે શું બનવાનું છે? પરમાત્મ તત્વ સુધી પહોંચવું છે. વિશ્વ મૈત્રીનું પર્વ મનાવીએ છીએ અને એ મૈત્રી આપણા આત્મામાં પણ આવે એમના માટે આપણા આત્માને પણ શું બનાવવાનું છે? એનું અહિત ન થાય, એનું કંઈ ખરાબ ના થાય એવી ચિંતવના કરવાની છે. માત્ર ચિંતવના જ નહીં, એવું આચરણ કરવાનું છે અને આપણા માનવ ભવને સફળ કરવાનો છે. વિશેષ ભાવો અવસરે